તો હેલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા મસ્ત જ હશો. તો આજે હું નવા વ્લોગ લઈને આવી છું. તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મારી બાજુમાં એક મોટું આંબાનું ઝાડ છે. તો તમને આંબાનું ઝાડ દેખાતું હશે. તો કહેવતમાં કીધું છે ને કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. તો અમે કંઈક એવું જ કરવાના છીએ. તો આંબાની એક્ઝેક્ટ નીચે 3-4 આંબા છે. તો મિત્રો, તમે આ વિડીયોમાં આંબા જોયા. તો હવે આપણે બીજી જગ્યાએ પર શિફ્ટ કરી દઈએ આંબાને. તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો હવે આંબા શિફ્ટ કરીએ જગ્યા પર. તો મિત્રો, આંબા તોડી નાખ્યા છે. ગટલીમાંથી મૂળ નથી નીકળ્યું, તેથી ઉખાડવામાં સરળતા રહી છે. અને આ ગટલીમાંથી નીકળી ગઈ છે મૂળ છે કે પાંદડા મને નથી ખબર. તો એટલા બધા તોડી નાખ્યા છે. તો ચલો હવે બીજી જગ્યા પર શિફ્ટ કરીએ. તો આંબા લઈ લીધા છે. દાંતેડું અને પાવડું લઈ લીધા છે શિફ્ટ કરવા માટે. આ રહ્યા આંબા. તો ચલો હવે શિફ્ટ કરીએ. તો મિત્રો, અહીંયા એક આંબો ઓલરેડી વાયેલો હતો. તો આ સુકાઈ ગયો છે ઉધાઈ લાગીને. અને બાજુમાં મસ્ત મોગરો છે, ફૂલ પણ આવ્યા છે એને. આ રહ્યું ફૂલ, બે નીચે પડી ગયા છે. આ છે મીઠી લીમડી. આ છે મેરીનું ઝાડ. તો મિત્રો, કંકોડા મળી ગયા છે અહીંયાથી. મોગરા ઉપર તાંતડો વળી ગયો છે. તો આ રહ્યા નાના નાના કંકોડા. તો મિત્રો, હવે આપણે આ જગ્યા પર વાવવાના છે. તો હવે ચલો ફટાફટ ઘાસ સાફ કરી દઈએ. દાંતેડું સાથે લઈને આવ્યા છીએ. તો ચલો હવે સાફ કરી દઈએ. તો મિત્રો, હવે હું ફટાફટ ઘાસ કાપી લઉં અને વિડીયો લોંગ ના થાય તેથી. તો મિત્રો, ફાઇનલી સાફ સફાઈ થઈ ગઈ છે. અને પેલીમાં કપડાં થઈ ગઈ છે.
તો ચલો હવે આંબા લગાવી દઈએ, પહેલા લગાવી દઈએ. તો ફાઇનલી ખાઈ ગયું છે. તો ચલો હવે વાવીએ. તો મિત્રો આ સુકાઈ ગયેલો કાઢી દઈએ અને નવો લગાવી દઈએ. તો ખાડો ખણાઈ ગયો છે. તો હવે આંબો વાવી દઈએ. તો ફાઇનલી હવે છેલ્લો આંબો વાવી દઈએ. તો ફાઇનલી વાવાઈ ગયો છે આંબો. તો ચલો હવે બધા આંબાને થોડું થોડું પાણી નાખી દઈએ. તો હવે આંબાને પાણી નાખી દઈએ. થોડું પાણી પેલા આંબાને નાખી દઈએ. હવે એટલું પાણી વધ્યું છે તે બધું પેલામાં નાખી દઈએ. વરસાદ છે એટલે પાણી થોડુંક જ નાખ્યું છે. તો આ વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે. તો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમારી ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. તો જય શ્રી કૃષ્ણ.